ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ગુડ મોર્નિંગ બધાને. અને અત્યારે વાગી ગયા છે 10:15 અને હું ફ્રી થઈ ગઈ હતી. પછી ભંગાર ને બધું હતું દેવા ગઈ હતી, એટલે થોડોક ટાઈમ લાગ્યો. એટલે બસ અત્યારે હજી કપડાનો એક ઘણો થાય છે અને બીજો ઘણો થવાનો, કારણ કે બેડશીટ ને એ બધું કાઢ્યું હતું એટલા માટે. તો બસ એ થાય છે ને પછી એ સૂકવી દઈશ. અને અત્યારે હવે મારે વિડીયો એડિટ કરવો છે ફ્રેન્ડ્સ. તો ચલો હું પહેલાં વિડીયો એડિટ કરી લઉં ને પછી મળીએ. અત્યારે વાગી ગયા છે 1 અને હું છે ને 12 વાગ્યામાં ખાઈ લો ને. આજે સેવું ફ્રી થઈને થોડીક વાર આમ સૂતી આડી પડીને તો મને નીંદર આવી ગઈ. બોલો, એવું થયું. તો બસ જો જમવાનું મેં રેડી કર્યું છે ને હવે જમી લઉં. તો જમવામાં છે વાલની સબ્જી છે, સુકેલ વાલની, અથાણું કેળાનું, પછી ગરમરનું. આજે ટેસ્ટ કરવા લઉં છું કે ક્યારેય ફર્સ્ટ વખત જ લઉં છું આ સિઝનનું. અને મુરબો, કાચું મરચું, પછી છે કેરી, અડધી કાચી અડધી પાકી, છાશ અને રોટી. મેં ફ્રેન્ડ્સ તો અત્યારે વાગી ગયા છે 5 અને આજે તો મેં બહુ નીંદર કરી. એટલે તો કે તમે વાત પૂછોમાં એટલી નીંદર કરી. અને જો છે ને આ એક સેક્શન થઈ ગયું છે જે નવા કપડાનું. આ બીજું સેક્શન કરવાનું છે. તમે મિરલને સ્કીપ કરજો, કારણ કે મિરલ મારો એકદમ મેશી થઈ ગયો છે. તો એને ડ્રેસિંગને બંનેને કરવાનું છે. તો ચલો ફટાફટ પહેલાં મારો જે એકદમ મેશી વાળો કબાટ છે ને, જે મારો ડેઈલી કપડાનો, એ પહેલાં કરી નાખીશ. એ તમારી સાથે શેર નહીં કરું, કારણ કે એકદમ મેશી થઈ ગયો છે, બહુ ગંદો થઈ ગયો છે, આમ તેમ અસ્ત વ્યસ્ત છે. તો એ પહેલાં કરી નાખું, પછી ડ્રેસિંગનો વિડીયો તમારી સાથે શેર કરીશ. સેક્શન ખાલી કર્યું છે. અને આ જો મારા મમ્મીની સાડી છે અને ઓલી મારી સાડી છે, બંનેને ફોલ સ્ટીચને કરવાના છે. તો હું ત્યાંથી અહીંયા લઈ આવી છું. પછી આમાં છે ને બ્લાઉઝ સીવવાના છે મારા મમ્મીના. તો એ બધું છે ને એક જગ્યાએ રાખું, નકર અડધું ભૂલાઈ જશે. ફ્રેન્ડ્સ, એક વસ્તુ હું બતાવું મારા નેગેટિવ પોઈન્ટની. જો આ છે ને મેં વિડીયોમાં તમને બતાવ્યું હોય છે, દિવાળી વાતનો મેં ડ્રેસ લીધેલો છે આ. પણ દિવાળી ટાઈમમાં એકવાર મેં પહેર્યો ને, વગર ફિટિંગે પહેરી લીધો મેં. અને પછી છે ને કઝિન સિસ્ટરને મેં પહેરવા માટે આપ્યો હતો. એને કોઈ પ્રસંગમાં જવું હતું ને, તો કારણ કે એ થોડી બોડીમાં છે એટલે એને ફિટ થઈ ગયો. પછી વોશ કરીને પાછો આવ્યો છે. હવે પાછો એમને મૂકી દઈશ, જ્યારે ફેરવો છે ને ત્યારે ફિટિંગ કરીશ. મને મોટામાં મોટો જે કંટાળો આવતો હોય ને, તો એને ડ્રેસને ફિટિંગ કરવામાં આવે. બહુ એટલે બહુ મોટો મને કંટાળો આવે. હવે જો કે થોડું ઘણું મારે સ્ટિચ કરવું હોય ને તો બી મને કંટાળો આવે, બટ ફિટિંગ કરવું કંટાળો. એટલે પાછો એ ડ્રેસ એમને મૂકી દઈશ. આ જૂનાગઢથી જ હું લાવી છું, કારણ કે ત્યાં જે હતો ડ્રેસ અને ત્યાં એણે પ્રસંગમાં પહેર્યો હતો ને એટલા માટે. તો હવે બસ એમને રાખી દઉં અત્યારે. પછી જ્યારે પહેરવો હશે ને ત્યારે પાછું ફિટિંગ કરીશ, એવું છે. બીજા ડ્રેસ હતો ને તો એનું ફિટિંગની જરૂર નહોતી, બટ આ ડ્રેસને ફિટિંગની જરૂર છે. હવે ત્યારે જ કરીશ, હવે અત્યારે નહીં કરવું મારે. સાડી છે મારા છાબની છે. જો આ રીતના છે ને દોરાની થઈ ગયું છે, ખબર નહીં હવે ઊંધી સંકેલી આ રીતનું છે. જો સાડી છે અમારે છાબની છે. તો આ બી મારી કઝિન સિસ્ટરે પહેરી હતી સાડી એની જલમાં, એટલે એ બી એવી છે. તો બસ હવે એને પણ ઠેકાણે પાડવી પડશે, તો એને ઠેકાણે પાડી દઈશ. આ રીતના છે ને આમાં મોતીનું પણ વર્ક છે, પણ મને દેખાતું નથી કઈ બાજુ છે. હવે નહીંતર તમને બતાવો. જો આ રહ્યું પલ્લુન આ રીતનો છે, મસ્ત છે. પણ આ વર્ક ખબર નહીં, આ વર્ક છે ને થોડું ડલ થઈ ગયું. જો તમને વિડીયોમાં દેખાતું હશે, ડલ થઈ ગયું છે. અને મોતીનું વર્ક આવું હોય ને, એનો કલર અંદર રાખ્યો હોય ને એટલે બેસી જાય. જો આ રીતનું છે, જો યાદ જોઈ મળી ગયું છે ને. આવી રીતના છે ને, છે રાસ રમતા હોય ને એનું આવી રીતના છે ને, આવી રીતના વર્ક કરેલું છે. મસ્ત છે. આખી સાડી યલો ને ગ્રીન છે. તો હવે મારે ડ્રેસિંગ છે ને એક ખાનું કાઢી દઉં છું, નહીં તો બધું એક ભેગું કરીશ ને તો મને થઈ જાય. એવું મેસી થઈ ગયું છે મારું ડ્રેસિંગ. અને આ ડોર પેલું આવે છે એટલે દેખાતું નહીં હોય, તમને નજીકથી બતાવું છું. આખા હાલ કેવા છે એના. તો બસ હવે હું ફટાફટ એક ખાનું એક સેક્શન એક સેક્શન કેમ છે પૂછો બસ જો હવે ડ્રેસ એટલે એક તો નોટિસ લાવો અને મારી સામાન મારી પાસે છે ને પેલા આ જે અર્બન કલર
કલર કંપનીના હતા ને એની પાસે છે. આ છે પછી એનું ફાઉન્ડેશન ત્રણ છે, 1 2 અને 3 એવું છે. આવી રીતના બધા સ્પંચ બી લીધા હતા મારે મેં ત્યારે. સેટનું ને એનું બધું કલેક્શન છે. નવરાત્રિના આજો મેં લીધો તો તમને બતાવ્યો તો આઈ થિંક સિટીમાં ગઈ હતી ને ત્યારે ઓનલી ફોર 50 રૂપિયાનો. એમાં પાછળ છે ને દોરી નાખવાની છે. આ રીતનું લાગે. આખો આમ સાડી ઉપર કે એની ઉપર પહેર્યો હોય ને તો સરસ લાગે. કેવો છે કોમેન્ટ કરજો તમે લોકો. અને અત્યારે મેં નાઇટ ડ્રેસ ઉપર પહેર્યો છે. આ સેક્શન છે ને આખું ચાંદલાનું છે. ચાંદલાને કદી માળા ને પીનું બસ એવું બધું છે. આમાં બી એવું જ છે. જુઓ ફ્રેન્ડ્સ, તો આ મારું છે ખજાનો, બીજો ખજાનો કે જે લિપસ્ટિક અને નેઇલ પોલિશનો ખજાનો છે. જો તો કામ ફિનિશ થઈ ગયું, તમને બતાવું હું. જો આખો ડ્રેસિંગ છે ને આ રીતના ગોઠવાઈ ગયો છે. આ બધી જો નેઇલ પોલિશ વધી હતી ને એ પછી અલગથી રાખી. આમાં લિપસ્ટિક બધી છે અને સ્પ્રે છે. આ ત્રણેય છે ને, સોરી સ્પ્રે નહીં, અત્તરની બોટલ છે. અને આ બધી છે ને નેઇલ પોલિશ છે. મને નેઇલ પોલિશનો જે શોખ છે એટલે એ છે ને. પાછળ બેક સાઈડ બધી લિપસ્ટિક છે. ખાલી 3 જ જે છે ને એ એક લિપ બામ છે ને એવું છે, લિપ ગ્લોસ છે ને 3 અત્તર છે બસ. બીજી બધી લિપસ્ટિક છે. પછી આ જે છે ને એ નેઇલ પોલિશ છે. આ ને આ પછી અહીંયા આ બાજુ બધા સ્પ્રે છે ને આ બધું આપણું છે સિંગાર ને આઈલાઇનર ને ઓલું આ શું કહેવાય કાજલ ને બસ એ બધું છે. અને ઉપરના સેક્શનમાં તો અહીંયા મેકઅપની વસ્તુ છે. ઉપરનો સેટ ને એવું છે. આમાં બુટી ને એવું છે. આમાં ચાંદલા ને એવું બધું છે. આમાં થોડુંક ઓલું આમાં શું કહેવાય ઘડિયાળ ને એ બધું છે. આમાં ચિલ્લર, રૂમાલ ને વોલેટ છે, ચાવી છે ને એ બધું અહીંયા રાખી શકે એટલે એટલી સ્પેસ રાખી છે. અને આ ડેલી રૂટિનમાં છે ને મંગળસૂત્ર જે આપણા હાથમાં પહેરવાનું હોય ને એ છે ને. આમાં કાજલની ડબ્બી છે, જે પહેલાં આપણે કાજલ યુઝ કરતા ને ડબ્બીવાળું, એ બે આમાં મૂકેલા છે, જે વ્રજમાંથી લીધેલા છે ને એ છે ને. આમાં છે ને જો ટાક પીનું ને ઉપર આ સેફ્ટી પીનું ને સેફ્ટી પીન છે ને આ રિંગ છે ને બધું આમાં ભરેલું છે. આ છે ટીસ્યુ પેપર રાખેલા છે કે ક્યારેક જરૂર હોય તો ફાંફા ન મારવા પડે. અને બસ આમાં બધા વોલેટ 6:30 પોણા 7 થવા આવ્યા છે. તો પછી વિચાર છે અત્યારે હજી મારે રસ કાઢવાનો છે અને પ્લસ ગુવાર બીટવાનો છે. તો અત્યારે પહેલાં રસ કાઢી લઈશ અને ગુવાર પણ બીટી નાખીશ. કા રસ બસ પછી લોટ બાંધી નાખીશ અને લોટ બાંધીને પછી હાલી આવીશ. તો એવો છે આજનો ફ્રેન્ડ્સ. તો અત્યારે વાગી ગયા છે 7:15. હું તમને કહેતી હતી ને કે ને આજુ મેં કડું પહેર્યું છે. એટલે કડું મૂક્યું ને તો મેં દાલ પહેર્યું. ઓલી કડલી છે ચાંદીની હતી કાઢીને પહેર્યું. કેવું લાગે છે મને જરૂરથી કહેજો. અને બસ જો મેં ભાખરીનો લોટ પણ બાંધી લીધો અને રસ પણ કાઢી લીધો, ગુવાર પણ બીટી લીધો અને બધું કામ કરી લીધું ફ્રેન્ડ્સ. અને હવે બસ આવીને ભાખરી કરીશ. આ કેવું લાગે ખબર? ઓલી મોટી બાઈનો પહેરતી એના જેવું લાગે છે. બટ અમે છે ને વ્રજમાંથી લીધું હતું તો મને અત્યારે અચાનક એમ થયું કે હાલ ના પહેરું એટલા માટે. નહીંતર સાડીને એના ઉપર સારું લાગે એમ. તો બસ હવે હું અત્યારે બુકિંગ કરી આવું એટલે 15 મિનિટમાં આવી જાય. 7:15 માથે 5 થઈ છે એટલે 7:45 માથે 5 કે 8માં થોડીક વાર હોય ત્યાં આવી જઈશ. અને ફ્રેન્ડ્સ વિડીયોને પણ અહીંયા હું એન્ડ કરું છું. અને વિડીયો તમને સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ તમે ભૂલતા નહીં. તો મળતા રહેશું નવા ફ્રેશ વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, બાય બાય. અને તમે પણ આવો મારી સાથે બુકિંગ કરવા.